દીવા તળે આધાર જેવો ઘટ સર્જાયો, કારણ કે ધારાસભ્ય શૈલેષ એસ ભાભોરના નિવાસસ્થાનની નજીકમાં આવેલા દુકાનદારની ગુંડાગર્દી સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આવા ગરીબ અને હક પોતાના સામાનના બિલની માંગણી કરતા રેશન ધારકને આવી સજા. સિંગડલ તાલુકાના સિંગવડ ગામે સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ડાયરા મોહન બળવંતે રેશન કાર્ડ ધારકને ઓછું અનાજ આપતા હોવાની રજૂઆત ફરિયાદી વાકડા મહેન્દ્રભાઈ રહેલાભાઈ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ દુકાનદાર પોતે નશાની હાલતમાં હોવાનો ફરિયાદીનો આક્ષેપ અને આ દુકાનદાર પોતે કોઈનાથી ડરતો નથી. સાથે આ ફરિયાદીને મા બહેન સમણી ગાળો બોલી ફરિયાદીને ગળદા પાટોનો માર મારીને પ્લાસ્ટિકની ખુરશી પણ ઉપાડીને માર મારતા વિડીયોમાં દેખતા નજરે પડે છે. મારી નાખવાની ધમકી આપી હોવાનું રેશન કાર્ડ ધારક એટલે ફરિયાદે જણાવ્યું હતું, જે બાબતે રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને ફરિયાદીને સાચો ન્યાય અપાવવા દુકાનદાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ સરકારી વ્યાજબી ભાવની દુકાન સિંગવડ તાલુકાના સિંગવડ ગામે આવેલી છે અને તે દુકાન લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ એસ ભાભોરના નિવાસસ્થાન પાસે આવેલ છે. જો આવા દુકાનદાર રેશન કાર્ડ ધારક સાથે આવું વર્તન કરતા બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને દુકાનદારને ક્યાં મોટા ગજાના નેતાના આશીર્વાદ હશે તે પણ એક મોટો સવાલ છે. જો આવા દાહોદ જિલ્લાના કેટલીક આવી સરકારી વ્યાજબી ભાવની દુકાનદારો આવું કરતા હશે તે પણ એક સણસણતો સવાલ ઉભો થાય છે. જો આ દુકાનદાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તો અન્ય પણ દુકાનદારોને ભાન આવે તેમ છે તેવી લોકમુખે ચર્ચા વહેતી થવા લાગી.